નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીનો સિઝનનો 68% વરસાદ નોંધાયો છે। તો હવેથી 4 થી 5 દિવસ આગામી દિવસોમાં વરસાદનું ક્રમશઃ રીતે જોર ઘટવાનું છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ કુલ 68% જેટલો વરસાદ નોંધાયો છે। તો જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે બેટિંગ કર્યા બાદ હવે મેઘરાજા વિરામના મૂડમાં દેખાઈ રહ્યા છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 3 તારીખથી લઈને 8 તારીખ દરમિયાન વરસાદનું જોર ક્રમશઃ રીતે ઘટી જશે તેમજ માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની શક્યતા છે। તો રાજ્યના ડેમની સ્થિતિની વાત કરીએ તો 34 ડેમો હાઈ એલર્ટ ઉપર અત્યારે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। અંબાલાલ પટેલની આગાહી તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં કેવો રહેશે વરસાદ તેમજ તેમણે ખેડૂતો માટે પણ ખાસ સલાહ આપી છે। જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત વરસાદી સિસ્ટમના કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં તબક્કાવાર વરસાદી રાઉન્ડ જોવા મળશે। તો તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે। તો આ સાથે જ તેમણે ખેડૂતો માટે પણ ખાસ સલાહ આપતા જણાવ્યું કે આશ્લેષા નક્ષત્ર દરમિયાન વાતાવરણ અનુકૂળ ન હોવાથી મોલો મચ્છીનો ઉપદ્રવ વધી શકે છે। તો આ સિવાય તેમણે આગામી દિવસોમાં એટલે કે આગામી 5 દિવસ પછી એટલે કે 8 ઓગસ્ટ પછી બંગાળના ઉપસાગરમાં વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે। જેના કારણે 8 તારીખથી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પરેશ ગોસ્વામીની મોડેલ અનુસાર નવા વરસાદની આગાહી છે। જ્યાં દોસ્તો જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતમાં સારો વરસાદ આપનારી સિસ્ટમ હવે દૂર નીકળી ગઈ છે જ્યારે મોન્સૂન ટ્રફ પણ નબળો પડ્યો છે। તો આ સાથે જ મોન્સૂન ઓફશોર ટ્રફ પણ હવે નબળો પડી રહ્યો છે। તો વરસાદની શક્યતા હવે ઓછી દેખાઈ રહી છે। તો હાલમાં કોઈ પણ નવી સિસ્ટમ બને તેવી શક્યતા પણ ઓછી છે, તેથી મોટા વરસાદની શક્યતા અપેક્ષા પણ નથી તેમજ માત્ર છૂટાછવાયા હળવા વરસાદી સામાન્ય ઝાપટા આવી શકે છે। તો દોસ્તો હવે તેમની આગાહી અનુસાર તારીખ વાઇઝ વાત કરવામાં આવે તો 4 થી લઈને 11 ઓગસ્ટ દરમિયાન વાતાવરણ ધીમે ધીમે સંપૂર્ણપણે ખુલ્લું અને સાફ થઈ જશે તેમજ 5 ઓગસ્ટે બંગાળની ખાડીમાં થોડી હલચલો દેખાશે પણ તે ઉત્તર ભારત તરફ ફંટાઈ શકે છે। તો 6 તારીખ અને 7 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માત્ર સામાન્ય ઝાપટા પડશે। તો આ સાથે જ 16 અને 17 ઓગસ્ટ પછી મધ્ય તરફ આગળ વધતું સર્ક્યુલેશન જો ગુજરાત તરફ આવશે તો ગુજરાતમાં પણ સારા એવા વરસાદની નવી ગતિવિધિ શરૂ થશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે આજના હવામાન વિશે। તો આજે 17 જેટલા રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે। તો આઈએમડીએ નવી આગાહી કરી છે। જ્યાં દોસ્તો ફરી એકવાર હવામાનનો મિજાજ બગડવા જઈ રહ્યો છે। તો કાળઝાળ ગરમી તેમજ બફારા વચ્ચે હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા આજે 4 ઓગસ્ટ 2026 માટે એક નવું અને મોટું અપડેટ જાહેર કર્યું છે। તો દેશના 17 જેટલા રાજ્યોમાં આગામી 13 કલાકમાં મુશળધાર વરસાદ તેમજ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ફૂંકાવાની ભયંકર આગાહી કરવામાં આવી છે। તો ખાસ કરીને ઉત્તર તેમજ પૂર્વ ભારતના વરસાદથી સૌથી વધારે અસર જોવા મળશે, જેનાથી ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થઈ શકે છે। તો આ સાથે જ પર્વતીય રાજ્યોમાં પણ મેઘરાજા કહેર વર્તાઈ શકે છે અને બિહાર યુપીમાં નદીઓના જળસ્તરમાં પણ અચાનક જ ધરખમ વધારો થઈ શકે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સુરેન્દ્રનગરમાં ભોગાવ નદી ગાંડી તૂર બની છે। જ્યાં દોસ્તો લીંબડી તાલુકાનું જસમતપર ગામ સતત બીજા ત્રીજા દિવસે પણ સંપર્ક વિહોણું બન્યું છે। તો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ભોગાવ નદી બે કાંઠે વહેતા ગામ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે। તો માર્ગ બંધ થતા વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે ઠપ છે, જેના કારણે ગ્રામજનોને રોજિંદા કામકાજ અને
અન્ય ગામોમાં અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે, તો તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારત માટે આવ્યા સારા સમાચાર. જ્યાં દોસ્તો ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વાણિજ્યિક જહાજોની અવરજવર ઉપર અસર પાડતા હોર્મુઝ સ્ટ્રેટ ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેલ અને ગેસની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. તો આની વચ્ચે ઓમાન સંકટ મોચન બનીને ઉભરી આવ્યું છે, જેમાં જ ઈરાન અને ઓમાન હોર્મુઝમાં ટ્રાફિક સેપરેશન યોજના હેઠળ નવા માર્ગ ઉપર કામ કરી રહ્યું છે. જો નવા માર્ગમાં સફળતા મળે છે તો તેનો ફાયદો ભારતને પણ થશે, કેમ કે બંને દેશો સાથે ભારતના સંબંધો મજબૂત છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં મેઘ વિરામ તો વાદળો હટ્યા. જ્યાં દોસ્તો રાજ્યમાં વાદળો હટતા વરસાદનું જોર ઘટ્યું છે. તો છેલ્લા 24 કલાકમાં 200 તાલુકાઓમાં સૌથી વધારે વરસાદ રાજકોટમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વેલમાર્ક લો પ્રેશર નબળું પડીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થતા હાલમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે. જો કે આગામી 7 દિવસ છૂટો છવાયો હળવા વરસાદી ઝાપટા માહોલ યથાવત રહેશે. તો દરિયાકાંઠે પવનના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર નવા જૂનીના એંધાણો. જ્યાં દોસ્તો પાકિસ્તાને ભારત સાથેની તેની પૂર્વ સરહદ ઉપર ચીન નિર્મિત SH-15 આર્ટિલરી તોપો તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે. તો લગભગ 250 તોપોની આ તૈનાતી પાકિસ્તાનની મોટી આર્ટિલરી તૈનાતી માનવામાં આવી રહી છે. જો કે ભારત પાસે K9 વજ્ર, M77 તેમજ ધનુષ્ય જેવી અત્યાધુનિક તોપો પ્રણાલી છે. તો નિષ્ણાતો આને પાકિસ્તાનની આર્ટિલરી ક્ષમતાને આધુનિક બનાવવાની દિશામાં મોટું પગલું માની રહ્યા છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો SBIનો રિપોર્ટ તો હોમ લોન એટલે કે EMI ઘટશે કે વધશે તે અંગેના સમાચાર વિશે વાત કરવામાં આવે તો SBIના રિસર્ચના તાજેતરના આંકડા અનુસાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIની ઓગસ્ટ 2026ની MPC બેઠકમાં રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાની સંભાવના નથી. તો આગામી 2 ક્વાર્ટર સુધીમાં રિટેલ મોંઘવારી 5%થી વધુ રહેવાની અપેક્ષા હોવાથી RBI દરો સ્થિર રાખી શકે છે. તો આવી પરિસ્થિતિના કારણે હોમ લોન એટલે કે EMI એટલે કે હપ્તામાં ગ્રાહકોને હાલમાં કોઈ પણ તાત્કાલિક રાહત મળવાની શક્યતા દેખાતી નથી. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોમનવેલ્થ 2030ની યજમાની ભારતને સોંપાઈ. જ્યાં દોસ્તો ગ્લાસગોમાં 11 દિવસ ચાલેલા કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન થયું છે. તો કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર ડોનાલ્ડ રૂકોએ 2030 ગેમ્સના યજમાન ભારતને સત્તાવાર રીતે મશાલ સોંપી છે. તો આગામી 2030ના કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થશે. તો આ ઐતિહાસિક ક્ષણે નીરજ ચોપરા, દિગ્ગજ એથ્લેટિક PT ઉષા અને ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. તો ભારત માટે આ ગર્વની ક્ષણ છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. PM કુસુમ યોજનાથી આદિવાસી ખેડૂતોને સિંચાઈમાં મોટી રાહત મળશે. જ્યાં દોસ્તો નર્મદા જિલ્લાના અંતરિયાળ તેમજ સુલપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં PM કુસુમ યોજના હેઠળ ₹618.71 કરોડના ખર્ચે 14,990 જેટલા ઓફ ગ્રીડ સોલાર પંપ ફાળવવામાં આવ્યા છે. તો કેન્દ્ર અને રાજ્ય સરકારની 100% સહાયની આદિવાસી ખેડૂતોને ડીઝલ મુક્ત સિંચાઈની સુવિધા પણ મળી છે. તો સોલાર પંપથી હવે ખેડૂતો વર્ષના 3 ઋતુમાં પાક લઈ શકશે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શિક્ષકો આનંદમાં તો હવે મળશે મોટો લાભ. જ્યાં દોસ્તો હવે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના પાત્ર શિક્ષકો તેમજ કર્મચારીઓને પણ મેડિકલ રિએમ્બર્સમેન્ટનો લાભ મળશે. તો આ ઉપરાંત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમોનો પણ લાભ મળશે. તેમજ અગાઉ આ સુવિધા મુખ્યત્વે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને મળતી હતી.
તો હવે પ્રાથમિક શિક્ષકોને પણ આ સારવાર પાછળ થયેલા પાત્ર તબીબી ખર્ચની ભરપાઈ પણ મળી શકશે. તો આ માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો, દસ્તાવેજો અને પ્રક્રિયાનું પાલન કરવું પડશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પાવાગઢના ભક્તો માટે કામના સમાચાર. જ્યાં દોસ્તો પાવાગઢ મહાકાળી માતાના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. જેમાં રોપવે સેવા આજથી 8 ઓગસ્ટ સુધી 5 દિવસ માટે બંધ રહેશે. તો રોપવેમાં નિયમિત મેન્ટેનન્સ તેમજ તકનીકી કામગીરીના કારણે સેવા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આ સમયગાળા દરમિયાન યાત્રાળુઓએ મંદિર સુધી પહોંચવા પગથિયા અથવા તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડશે. તો મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ 8 ઓગસ્ટથી રાબેતા મુજબ રોપવેની સેવા ફરી એકવાર શરૂ કરવામાં આવશે. ફટાફટ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો શેર બજાર તેજી સાથે બંધ થયું છે. જ્યાં દોસ્તો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેહેરાન સાથે વાતચીત શરૂ થવાની જાહેરાત બાદ ભારતીય શેર બજારમાં ભારે તેજી જોવા મળી છે.